સુરતના માંગરોળના વાંખલમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે। આ ઘટના સુરતમાં બની છે। માંગરોળમાં જેમાં વાંકલમાં કપિરાજનો આતંક કરતો હોવાની એક ઘટના સામે આવી છે। વાંકલ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો હોવાની અવારનવાર ઘટના બનતી રહે છે। ત્યારે કપિરાજે વાહન ચાલકો પર હુમલો કર્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। કપિરાજનો આતંક યથાવત ફળફળાદીની દુકાન તેમજ ઘરમાં ઘૂસી જતા હવે લોકોમાં પણ ભયનો માહોલ છે। 5 થી વધુ લોકોને કપિરાજે બચકા ભરતા લોકોમાં ત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ ઘટના સુરતમાં બની છે, જ્યાં માંગરોળના વાંકલમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે। કપિરાજ દ્વારા 5 વ્યક્તિઓને બચકા ભરવામાં આવ્યા। વાંકલ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો હોય તેવી ઘટના સામે આવી છે। કપિરાજે વાહન ચાલકો પર પણ હુમલો કર્યો હતો। તેની સાથે જ ઘરમાં ઘૂસી જતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તેની સાથે જ ફળફળાદીની જે દુકાનો હોય છે તેમાં પણ તેઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે।